વાલા વૈષ્ણવો, અત્યારે બાળલીલાના દિવસો ચાલી રહ્યા છે. આપણા શ્યામ સુંદર દરેક લીલા ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે જ કરી રહ્યા છે, અથવા તો ભક્તોના સંકટોને દૂર કરવા અથવા ભક્તોના અધ્યાસોને દૂર કરવા આપ લીલા કરે છે. આજે આપણે શ્યામ સુંદરના વિરુદ્ધ ધર્માશ્રયની ઝાંખી કરીશું કે જેમાં આપણા શ્યામ સુંદર એક જ સમયે અનેક લીલાઓ કરી રહ્યા છે, પલ્લામાં પોઢી રહ્યા છે. પલ્લામાં પોઢતા પોઢતા યશોદાજીને વાત્સલ્ય ભાવનું દાન કરી રહ્યા છે, તો ગોપીજનોને માધુર્ય રસનું પાન કરાવી રહ્યા છે. ચરણારવિંદમાં સ્થિત ભક્તોને પોતાના ચરણારવિંદનો અંગુષ્ઠ મુખમાં પધરાવીને એમને અધરામૃતનું દાન કરી રહ્યા છે. એટલે બાહ્ય દ્રષ્ટિએ આપણે જોઈએ તો બધી લીલા સામાન્ય મનુષ્ય જેવી દેખાય છે, નાના બાળક જેવી દેખાય છે, આપ મુગ્ધ છે, પરંતુ તેની પાછળ પણ ઘણા રહસ્યો છુપાયેલા છે. તો ચાલો આજે આપણે શ્યામ સુંદરની બાળ લીલાઓનું ભાવ દર્શન કરીએ કે જેમાં સૌ પ્રથમ પલનાનું પદ કે જે દરરોજ બોલવામાં આવે છે અને શ્રી ગુસાઈજી રચિત છે, પ્રેંખ પર્યંક શયનમ, તેનું ભાવ દર્શન કરીએ અને બીજા બાળ લીલાઓના પણ પદો જોઈએ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી ગુસાઈજી રચિત પલનાનું પદ પ્રેંખ પર્યંક શયનમ. ભાવાર્થ સહિત. પ્રેંખ પર્યંક શયનમ ચિરવિરહતાપહરમતે રુચિરમીક્ષણમ પ્રકટય પ્રેમાયનમ. પ્રેંખ પર્યંક શયનમ તનોતર દ્વિજ પંક્તિમતિ લલિતાની હસિતાની તવ વીક્ષ્ય ગાયકીનામ ઈયદવધિ પરમેતદાશયા સમભવજ જીવિતમ તાવકીનામ. પ્રેંખ પર્યંક શયનમ. ભાવાર્થ. હે પ્રેમ નિધાન, ઉત્તમ રીતે ઝૂલતા પારણામાં તમારું લીલા અનુરૂપ બિરાજવું દીર્ઘકાલના વિરહજન્ય તાપ કલેશને હરનારું છે. અતિ સુંદર તમારા નેત્રને તથા અત્યંત નાનકડી દંત પંક્તિને પ્રકટ કરો. તમારા હાસ્યોને વિશેષ રીતે નિહાળીને અત્યાર સુધી પણ આ આશાથી તમારી ગાન કરનારી દાસીઓનું જીવન સારી રીતે સંભવ થયું છે. ફરી એકવાર ભાવાર્થ. હે પ્રેમ નિધાન, ઉત્તમ રીતે ઝૂલતા પારણામાં તમારું લીલા અનુરૂપ બિરાજવું દીર્ઘકાલના વિરહજન્ય તાપ કલેશને હરનારું છે. અતિ સુંદર તમારા નેત્રને તથા અત્યંત નાનકડી દંત પંક્તિને પ્રકટ કરો. તમારા હાસ્યોને વિશેષ રીતે નિહાળીને અત્યાર સુધી પણ આ આશાથી તમારી ગાન કરનારી દાસીઓનું જીવન સારી રીતે સંભવ થયું છે. તો કતાવ પોષિતવ રાજતે દ્રશિતુ મદમાનિને માનહરણમ અગ્રીમે વયસી કિમુ ભાવિકા મે અપી નિજ ગોપિકા ભાવકરણમ. પ્રેંખ પર્યંક શયનમ. ભાવાર્થ.
તમારા સ્વરૂપમાં બાલ્ય અવસ્થા વિશેષ રીતે શોભે છે, પણ તમારા નેત્રોમાં તો મદભર્યા માનવાળા વ્રજભક્તોના માનનું હરણ વિશેષ શોભે છે. આરંભના વયમાં પોતાના પ્રિય શ્રી ગોપીજનમાં ભાવ પ્રકટ કરવાનું વિશેષ રીતે શોભે છે. મારી પણ શું વળી ભાવ કરનારી તે બાલ્યાવસ્થા બિરાજે છે. ફરી એકવાર તમારા સ્વરૂપમાં બાલ્ય અવસ્થા વિશેષ રીતે શોભે છે, પણ તમારા નેત્રોમાં તો મદભર્યા માનવાળા વ્રજભક્તોના માનનું હરણ વિશેષ શોભે છે. આરંભના વયમાં પોતાના પ્રિય શ્રી ગોપીજનમાં ભાવ પ્રકટ કરવાનું વિશેષ રીતે શોભે છે. મારી પણ શું વળી ભાવ કરનારી તે બાલ્યાવસ્થા બિરાજે છે. અહીં પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય દર્શાવવામાં આવ્યો છે. આપણા ઠાકોરજી એક કાલા વિછિન્ન છે, એટલે કે એક જ સમયમાં બે પ્રકારના કાર્યો કરે છે. એક જ સમયમાં નાના પણ છે અને કિશોર ભાવ પણ છે, તેવું અહીં દર્શાવવામાં આવ્યું છે. વ્રજ યુવતિરુદ્ય કનકાચલાનારોડુમોસુકમ તવ ચરણયુગલમ તનુ મુહુરુન્નમનકાભ્યાસમિવ નાથ સપદે કુરુતે મૃદુલમ પ્રેંકપર્યંક શયનમ. ભાવાર્થ: મધુર ભાવાપન્ન વ્રજ યુવતીજનના સુંદર સુવર્ણ પર્વતો જેવા સ્તનો પર આરોહણ કરવા ઉત્સુક તમારું ચરણ યુગલ છે. તે તો હે નાથ વારંવાર જલ્દી ઊંચે ચડવાના અભ્યાસની જેમ કોમલ કોમલ હલનચલન કરે છે. ફરી એકવાર મધુર ભાવાપન્ન વ્રજયુવતીજનના સુંદર સુવર્ણ પર્વતો પર આરોહણ કરવા ઉત્સુક તમારું ચરણ યુગલ છે. તે તો હે નાથ વારંવાર જલ્દી ઊંચે ચડવાના અભ્યાસની જેમ કોમલ કોમલ હલનચલન કરે છે. અધિગોરોચના તિલકમલકોદગ્રથિત વિવિધ મણિ મુક્તા ફલ વિરચિતમ ભૂષણમ રાજતે મુગ્ધતામૃત ભરસ્યન્તિ વદનેન્દુરસિતમ પ્રેંખપર્યંક શયનમ. ભાવાર્થ: ગોરોચનના એટલે કે ઉર્ધ્વપુંડ્ર તિલકની ઉપર વાંકડિયા વાળની ઉપર ગૂંથેલી વિવિધ મણિમોતી વડે વિશિષ્ટ કલાપૂર્ણ રીતે રચેલ અલકાવલી અને મુગ્ધતારૂપ અમૃતના ભારથી સ્ત્રવતા મુખચંદ્રથી રસાયેલ ચીબુક આભૂષણ તમને શોભે છે. ફરી એકવાર ગોરોચનના ઉર્ધ્વપુંડ્ર તિલકની ઉપર વાંકડિયા વાળની ઉપર ગૂંથેલી વિવિધ મણિમોતી વડે વિશિષ્ટ કલાપૂર્ણ રીતે રચેલ અલકાવલી અને મુગ્ધતારૂપ અમૃતના ભારથી સ્ત્રવતા મુખચંદ્રથી રસાયેલ ચીબુક આભૂષણ તમને શોભે છે. ભ્રુતટે માતૃરચિતાંજના બિંદુરતિશયિત શોભયાદૃગ્દોષમપનયન સ્મરધનુષિ મધુપિબન્લિરાજ ઇવ રાજતે પ્રણયી સુખમુપનયનમ પ્રેંખપર્યંક શયનમ. ભાવાર્થ: ભ્રમરના છેડે માતાએ કરેલું અંજનનું બિંદુ અતિશય શોભાથી દ્રષ્ટિદોષ એટલે કે નજરને દૂર કરતા પ્રેમયુક્ત જનોના સુખને દેતા કામદેવના પુષ્પ એટલે કે ધનુષ્ય પર મેઘને પીતા ભ્રમર રાજ જેવું શોભે છે. ફરી એકવાર
ભ્રમરના છેડે માતાએ કરેલું અંજનનું બિંદુ અતિશય શોભાથી દ્રષ્ટિદોષ એટલે કે નજરને દૂર કરતા, પ્રેમયુક્ત જનોના સુખને દેતા કામદેવના ધનુષ્ય પર મેઘને પીતા ભ્રમર રાજ જેવું શોભે છે. વચન રચનોદાર હાસ સહજ સ્મિતામૃત જયેરાર્તિ ભરમપનયન પાલય સદાસ્માન સ્મદીય શ્રી વિઠ્ઠલે નિજ દાસ્યમુપનયનમ પ્રેંખપર્યંક શયનમ. ભાવાર્થ: મધુર વાર્તાલાપ, ઉદાર હાસ્ય, સહજ સ્મિતરૂપ અમૃત સંચયો વડે આતુરતાના ભારને દૂર કરતા અમારા શ્રી વિઠ્ઠલનાથજીમાં પોતાના દાસ્યને પ્રાપ્ત કરાવતા અમને હંમેશા રક્ષો. ફરી એકવાર, મધુર વાર્તાલાપ, ઉદાર હાસ્ય, સહજ સ્મિતરૂપ અમૃત સંચયો વડે આતુરતાના ભારને દૂર કરતા અમારા શ્રી વિઠ્ઠલનાથજીમાં પોતાના દાસ્યને પ્રાપ્ત કરાવતા અમને હંમેશા રક્ષો. ઇતિ શ્રી પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી વિરચિતમ પર્યંકમ. હજી એક બીજું પર્યંક પણ છે, હવે આપણે તે જોઈએ. પ્રથમ પર્યંક વિવરણ સહ સમાપ્ત કર્યું. હવે આ દ્વિતીય પર્યંક પણ શ્રી ગુસાઈજી વિરચિત છે. તેને ભાવાર્થ દર્શક અનુવાદિત કરી અત્રે મૂકવામાં આવે છે. પ્રથમ પર્યંકમાં આવેલા પદોમાંના શબ્દો ઘણા ખરા આ દ્વિતીય પર્યંકમાં દ્રશ્યમાન થાય છે. માટે વિવરણ દિદ્રક્ષુએ પ્રથમ પર્યંકગત વિવરણમાં દ્રષ્ટિ પ્રવેશ કરાવવો. સાલયતિ દોલિકા મંચ શયનમ તિલક ગોરોચનમ ભાલમોક્તા ફલમ કુટિલ કુંતલ મુખમ ચકિત નયનમ. ડોલતા હિંડોળામાં શયનને કરનારા પ્રભુને શ્રી યશોદાજી લાલન કરે છે, હિંડોલે છે અથવા રમાડે છે. પ્રભુના વિશેષણ કહે છે કે જે પ્રભુએ કોરોચનનું તિલક કરેલું છે, લલાટનું અંદર મુક્તા ફળથી કેશવાળી ગૂંથી છે, એવા વક્રકેશથી વ્યાપ્ત મુખારવિંદવાળા ચંચળ નેત્રવાળા હિંડોલામાં શયન કરેલા પ્રભુને લાલન કરે છે. ચરણ સંચાલનમ મોદભર ગાયનમ પ્રતિબિંબ દર્શને મૃદલહાસમ વાલલીલા પરમ મધુરનુપુરધરમ ભાષણે સ્ફુરિતનાસા વિકાસમ. ભાવાર્થ: ચરણને વારંવાર હલાવતા, હર્ષથી ભરેલા ગાનને કરનારા, મંદ હાસ્યવાળા, બાળલીલાને કરવામાં તત્પર, સુંદર નુપુરને ધારણ કરનારા અને વચન ઉચ્ચાર સમયે ફરકતા શ્રી નાસિકાના વિકાસને કરનારા ભગવાનને દોલતા હિંડોળાના શયનમાં લાલન કરે છે. ફરી એકવાર, ચરણને વારંવાર હલાવતા, હર્ષથી ભરેલા ગાનને કરનારા, મંદ હાસ્યવાળા, બાળલીલાને કરવામાં તત્પર, સુંદર નુપુરને ધારણ કરનારા અને વચન ઉચ્ચાર સમયે ફરકતા શ્રી નાસિકાના વિકાસને કરનારા ભગવાનને દોલતા હિંડોળાના શયનમાં લાલન કરે છે. અંગુષ્ઠ ચોષકમ ગૂઢરસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ ગોપિકા જન મનોમોદ સંપાદનમ તદભિલષિતાકૃતો વિગત તંદ્રમ. ભાવાર્થ:
અંગૂઠાને મુખમાં ચૂસતા ગુપ્ત રસને વધારનારા, જરા પ્રેમથી જ સંતોષ પામતા, શ્રી ગોપીજનોના મનમાં હર્ષને ઉત્પન્ન કરનારા અને તે ગોપીજનોના મનોરથ પૂર્ણ કરનારી આકૃતિવાળા, આલસ્ય વગરના શ્રી કૃષ્ણચંદ્રને દોલતા હિંડોલામાં લાલન કરે છે. ફરી એકવાર અંગૂઠાને મુખમાં ચૂસતા ગુપ્ત રસને વધારનારા, જરા પ્રેમથી જ સંતોષ પામતા, શ્રી ગોપીજનોના મનમાં હર્ષને ઉત્પન્ન કરનારા અને તે ગોપીજનોના મનોરથ પૂર્ણ કરનારી આકૃતિવાળા, આલસ્ય વગરના શ્રી કૃષ્ણચંદ્રને દોલતા હિંડોલામાં લાલન કરે છે. ઇતિ શ્રી વિઠ્ઠલ પ્રભુ વિરચિત દ્વિતીય પર્યમ. શ્રી ગુસાઈજી રચિત પલ્લાનું પદ પ્રેંખ પર્યંક શયનમ. શ્રી ગુસાઈજી રચિત પલ્લાનું પદ પ્રેંખ પર્યંક શયનમ. આ પલ્લાનું પદ છે. પ્રેંખ પર્યંક શયનમ ચિરવિરહતાપહરમતિ रुचिरमीक्षणं प्रकटय प्रेमायनं प्रेंखपर्यंक શયનમ. પારણામાં પોઢેલ હે પ્રભુ તમે ઝૂલો, લાંબા વખતના વિરહનો તાપ દૂર કરનાર અતિ સુંદર નેત્ર, હે પ્રેમના સાગર પ્રભુ તમે ખેલો. ફરી એકવાર, પારણામાં પોઢેલ હે પ્રભુ તમે ઝૂલો, લાંબા વખતના વિરહનો તાપ દૂર કરનાર અતિ સુંદર નેત્ર, હે પ્રેમના સાગર પ્રભુ તમે ખેલો. તનુતર દ્વિજ પંક્તિમતિ લલિતાની હસિતાની તવ વીક્ષ્ય ગાયકીનામ ઈયદવધિ પરમેતદાશયા સમભવજ જીવિતમ તાવકી નામ પ્રેંખ પર્યંક શયનમ. આપના ગુણગાન કરનારી આપની જે ગોપીઓ, તેમની જિંદગી આપના અતિ નાજુક દાંતની સુંદર હાર અને આપના અતિ સુંદર મંદહાસીઓના દર્શન કરવાને લીધે ટકી રહેલ છે અને તે આપના પ્રાકટ્ય પહેલા પણ જે ટકી રહેલ તે કેવલ આ દર્શનની આશાએ કરીને ટકી રહેલ. ફરી એકવાર, આપના ગુણગાન કરનારી આપની જે ગોપીઓ, તેમની જિંદગી આપના અતિ નાજુક દાંતની સુંદર હાર અને આપના અતિ સુંદર મંદહાસ્યોના દર્શન કરવાને લીધે જ ટકી રહેલ છે અને તે આપના પ્રાકટ્ય પહેલા પણ જે ટકી રહેલ તે કેવલ આ દર્શનની આશાએ કરીને ટકી રહેલ. તો કતાવ પુષિતવ રાજતે દૃષિતુ મદમાનિને માનહરણમ અગ્રિમે વયસી કિમુ ભાવી કામેપી નિજ ગોપિકા ભાવકરણમ પ્રેંખ પર્યંક શયનમ. હે પ્રભુ, આપના શ્રીઅંગમાં તો બાલભાવ શોભી રહ્યો છે, પરંતુ આપની દ્રષ્ટિમાં તો કોઈ એવી અજબ શક્તિ છે કે મદભરી માનીની સ્ત્રીનું પણ મન હરી લે. અત્યારે આ સ્થિતિ છે તો આગળ ઉપર કોણ જાણે શું થવાનું. આખા જગતને મોહ પમાડનાર કામ એ પણ ગોપીઓની માફક આપની પાછળ ગાંડો થઈ જાય એમ છે. ફરી એકવાર, હે પ્રભુ, આપના શ્રીઅંગમાં તો બાલભાવ શોભી રહ્યો છે, પરંતુ આપની દ્રષ્ટિમાં તો કોઈ એવી અજબ શક્તિ છે કે મદભરી માનીની સ્ત્રીનું પણ મન હરી લે. અત્યારે આ સ્થિતિ છે
તો આગળ ઉપર કોણ જાણે શું થવાનું. આખા જગતને મોહ પમાડનાર કામ એ પણ ગોપીઓની માફક આપની પાછળ ગાંડો થઈ જાય એમ છે. વ્રજ યુવતીરોધ્ય કનકાચલા નારોડુમોત્સુકમ તવ ચરણયુગલમ તેન મુહુરુન્નમનમભ્યાસ મિવ નાથ સપદી કુરુતે મૃદુલમ પ્રેંખપર્યંક શયનમ. વ્રજાંગનાઓના સુંદર સુવર્ણાચલ સમા સ્તનો તેના ઉપર ચડવા આપના બંને ચરણો આતુર છે, માટે તો અતિ કોમલ તે ચરણો વારંવાર ઊંચા નીચા થઈ ચડવાનો મહાવરો જાણે ન કરતા હોય તેવું લાગે છે. ફરી એકવાર પ્રજાંગનાઓના સુંદર સુવર્ણાચલ સમા સ્તનો તેના ઉપર ચડવા આપના બંને ચરણો આતુર છે, માટે તો અતિ કોમલ તે ચરણો વારંવાર ઊંચા નીચા થઈ ચડવાનો મહાવરો જાણે ન કરતા હોય તેવું લાગે છે. અધિગોરોચના તિલકમલકોદગ્રથિત વિવિધ મણિ મુક્તા ફલ વિરચિતમ ભૂષણમ રાજતે મુગ્ધતા મૃતભરસ્યન્દિવદનેન્દુ રસિતમ પ્રેંખપર્યંક શયનમ. ગોરોચનના તિલક પાસે વાળમાં ગૂંથેલ જાત જાતના મણિ અને મોતીથી બનાવેલ આભૂષણ નિર્દોષતા રૂપી અમૃતસાગરને સ્રવતા મુખચંદ્ર પર ખણખણી રહ્યું છે. ફરી એકવાર ગોરોચનના તિલક પાસે વાળમાં ગૂંથેલ જાત જાતના મણિ અને મોતીથી બનાવેલ આભૂષણ નિર્દોષતા રૂપી અમૃતસાગરને સ્રવતા મુખચંદ્ર પર ખણખણી રહ્યું છે. ભ્રુતટે માતૃરચિતાંજન બિંદુરતિશયિત શોભયા દૃગ્દોષ મપનયન સ્મરધનુષિ મધુપિબન્નલિરાજ ઇવ રાજતે પ્રણયી સુખ મુપનયન પ્રેંખપર્યંક શયનમ. ભવા પાસે લમણા ઉપર માતા યશોદાજીએ જે કાજળનું ટપકું કર્યું છે તે અત્યંત સુંદરતાને લઈ નજર લાગવા નથી દેતું, અને કામના ધનુષ સમો જે ભવો તેમાં રહેલ જે મધ તેનું પાન કરતા ભમરા જેવું શોભી રહ્યું છે, અને તેને લઈ આપના ભક્તજનોને આનંદ થાય છે. ફરી એકવાર ભવા પાસે લમણા ઉપર માતા યશોદાજીએ જે કાજળનું ટપકું કર્યું છે તે અત્યંત સુંદરતાને લઈ નજર લાગવા નથી દેતું, અને કામના ધનુષ સમૂહ જે ભવો તેમાં રહેલ જે મધ તેનું પાન કરતા ભમરા જેવું શોભી રહેલ છે, અને તેને લઈ આપના ભક્તજનોને આનંદ થાય છે. વચન રચનોદાર હાસ સહજ સ્મિતામૃત ચયેરાર્તિ ભર મપનયન પાલય સદા સ્માન સ્મદીય શ્રી વિઠ્ઠલે નિજ દાસ્ય મુપનયન પ્રેંખપર્યંક શયનમ. તોતડા વચનો તેમ ઉદાર અને મંદ હાસ્યરૂપી અમૃતના પૂરોથી નિજ ભક્તોની આરતી દૂર કરનાર અને આપનો ખાસ જે શ્રી વિઠ્ઠલ તેને પોતાના દાસભાવનું દાન કરનાર આપ અમારું સદાને માટે રક્ષણ કરો. ફરી એકવાર તોતડા વચનો તેમ ઉદાર અને મંદ હાસ્યરૂપી અમૃતના પૂરોથી નિજ ભક્તોની આરતી દૂર કરનાર અને આપનો ખાસ જે શ્રી વિઠ્ઠલ તેને પોતાના દાસભાવનું દાન કરનાર આપ અમારું સદાને માટે રક્ષણ કરો. અહીં ઠાકોરજીનું વિરુદ્ધ ધર્માશ્રય આ પલ્લાના પદમાં દર્શાવવામાં આવ્યું છે
કે ઠાકોરજી એક સમયે બંને લીલા કરે છે, નાના બાળક પણ છે અને ગોપીઓ સાથે માધુર્ય લીલા પણ કરી રહ્યા છે. આમ અહીં ઠાકોરજીનો વિરુદ્ધ ધર્માશ્રય દર્શાવવામાં આવ્યો છે. કરતુમ બાળ લીલાના પદ ભાવાર્થ સહિત. બાળ લીલાના પદ ભાવાર્થ સહિત. પહેલું છે છઠ્ઠી લીલા. છઠ્ઠી લીલાનું પદ મંગલ ધ્યોસ છઠ્ઠી કો આયો, આનંદે વ્રજરાજ યશોદા, મનહુ અધન ધન પાયો, કુંવર નવાઈ જશોદારાની કુલદેવી કે પાયુ પરાયો, बहुत प्रकार विजन धरी आगे सब विधि भलो मनायो, सब व्रज नारी बधावन आई सुत के तिलक करायो, जय जयकार होत गोकुल में परमानंद यश गायो, मंगल दिवस छठी को आयो. भावार्थ सामान्य रीते छठीनी रात्रे विधाता लेख लखे, પછી સાતમે છઠ્ઠીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ વ્રજમાં તો પૂતના લીલા પ્રભુએ કરી અને પ્રભુ પ્રાકટ્યનો એટલો આનંદ હતો કે આખું વર્ષ ઉત્સવ ચાલ્યો. બીજી છઠ્ઠી આવવા થઈ ત્યારે બધાને યાદ આવ્યું કે વિધિવત છઠ્ઠી ઉજવી નથી. તેથી હવે એક વર્ષ પછી આ છઠ્ઠીનો મંગલ દિવસ આવ્યો. નંદજી એટલે વ્રજરાજ અને યશોદા બંનેને ખૂબ ઉલ્લાસ છે. તેથી મનમાં વિચારે છે કે અમે ધનહીન એટલે કે પુત્રહીન હતા તે ધન પામ્યા, અથવા અમે ભાગ્યહીન હતા તે ભાગ્યવાળા થયા, અથવા અમે સુખહીન હતા તે સુખ પામ્યા. યશોદાએ લાલનને સ્નાન કરાવ્યું અને કુલદેવીને પગે લગાડ્યું તથા દેવીને અનેક પ્રકારના વ્યંજન સામગ્રી ધરીને મારા લાલનું કલ્યાણ ભલું થાય તેમ વાંચના કરી. પ્રભુએ યોગમાયાને વચન આપ્યું હતું કે વ્રજમાં બધા તારી અંબિકા વગેરે નામથી પૂજા કરશે. એટલામાં તો વ્રજનારીઓ વધાઈ કરવાને આવી. બધાએ આ સૂતને તિલક કર્યું. આજ તો બધાના જીવનનું સૂત્ર છે, જેના આધારે ટકી રહે તેવો નાજુક તંતુ છે. પૂરા ગોકુળમાં લાલનનો જય જયકાર થઈ રહ્યો છે. આ લીલાના દર્શન કરતા પરમાનંદાસ પ્રભુના યશ ગાઈ રહ્યા છે. ગોકુળ કહેતા ગાયોમાં પણ આનંદ છવાયો છે. ઇન્દ્રિયધારીઓ પણ પ્રસન્ન છે. ગોલોકધામના અધિકારીઓ પણ આનંદિત છે. દૈવી જીવો સર્વ પ્રસન્ન છે. ગો ધોખ ઘોષ કહેતા ભક્તોના ઘર એટલે કે હૃદય પણ આનંદિત છે. ત્યાર પછી આવે છે પૂતના લીલા, પૂતના વધ લીલા. તેનું પદ છે આજ હું રાજ કાજ કરી આવું, બેગ સંધારું સકલ દોષ શિશુ જો મુખ આઈ સોપાઉં. આજ હું રાજ કાજ કરી આવું, બેગ સંધારું સકલ દોષ શિશુ જો મુખ આઈ સોપાઉં. મોહન મૂર્છન બસીકરન પડી અગણિત દેહ બઢાવું, અંગ સુભગવે મધુ મૂર્તિ સજી નૈનન માંજ સમાઉં. ધસી કંકોલ ચઢાઈ ઉરોજની લય લે રુચિ સોપ્યાઉં. સૂર સોચ મન અબહિ હરી હો તો પૂતના કહાઉં. મોહન મૂર્છન બસીકરન પડી અગણિત દેહ બઢાઉં, અંગ સુભગવે મધુ મૂર્તિ સજી નૈનન માંજ સમાઉં. ધસી કંકોલ ચઢાઈ ઉરોજની લય લે રુચિ સોપ્યાઉં. સૂર સોચ મન અબહિ હરી હું તો પૂતના કહાઉં. ભાવાર્થ અહીં પૂતના પોતાના મન સાથે વાતો કરે છે. તેનું બયાન સુરદાસજી કરે છે. કંસ રાજાએ સન્માન સહિત પૂતનાને કાર્ય આપ્યું છે. તેથી તે વિચારે છે કે હું આજે રાજનું કાર્ય કરી આવું. ઘોષ એટલે કે નેસડાના બધા જ બાળકોનો સંહાર કરું. સંધારું કે જે બાળક સામે મળી આવે તે સૌનો સંહાર કરું. સર્વ કોઈને મોહ ઉપજાવીને બધાને મૂર્છિત કરું. તેથી તો નંદ મંદિરમાં તે પ્રવેશે છે, છતાં કોઈ તેને રોકતું નથી. સર્વની બુદ્ધિ ઉપર વશીકરણ કરી દે છે. આમ સૌ પર વશીકરણ કરું અને હું સુંદર અંગવાળી, આકર્ષક,
સ્વરૂપવાન બની જાઉં કે જેથી સર્વને હું ગમી જાઉં. જ્યારે બાળકની પાસે પહોંચું પછી તુરંત તેને ઉઠાવી લઈ મારા ઉરોજ પર કાલકૂટ ઝેર લગાવી તેનાથી તે બાળકને પીવડાવી દઉં. આ રીતે વિચાર કરતી મનથી કહેવા લાગી, હમણાં જ તે બાળકને હરી એટલે કે ઉપાડી લાવું તો જ હું પૂતના સાચી. ત્યાર પછી છે પલના લીલાના પદ. આપણે ઠાકોરજીને પલના ઝુલાવીએ તે પદના ભાવાર્થ છે. રાગ આસાવરી. દિવ્ય કનિક કો પાલનો રાની લાલ કો ઝુલાવે. દિવ્ય કનિક કો પાલનો રાની લાલ કો ઝુલાવે. નૈન નિરખી મન વિહસત પુલકિત બાલ વિનોદ હી ગાવે. નૈન નિરખી મન વિહસત પુલકિત બાલ વિનોદ હી ગાવે. લટકન કીર લગે મુક્તા ફલ હસત નિરખી કે ચરણ ચલાવે. લટકન કીર લગે મુક્તા ફલ હસત નિરખી કે ચરણ ચલાવે. પચરંગ પાટ કે ફોંદના નીકે કર ગહી મુખતન લાવે. સુરંગ હિંડોરા પરમ મનોહર બહુવિધિ સુતહી ખિલાવે. જનની કર લખી મુકર મુદ્રિકા મુખ પ્રતિબિંબ બતાવે. અતિ સુખ મહરી મુદિત નહીં સમુજત કનિયા લે હુલરાવે. મેરે પ્રાણ જીવન વ્રજ વલ્લભ કહી કહી લાડ લડાવે. ભાવાર્થ. યશોદા રાણી દિવ્ય સુવર્ણના પારણામાં લાલને ઝુલાવે છે. સાથે સાથે આંખો ભરી ભરીને લાલનને નિરખે છે. ત્યારે લાલનમાં રહે સ્વરૂપાનંદ આંખો દ્વારા મનમાં પહોંચે છે. એટલે મન પણ પ્રસન્ન થઈ જાય છે. એટલે કે વિહસત. મનની પ્રસન્નતા છલકાઈ જાય એટલે પૂરા તનમાં રોમાંચ થઈ આવે છે અને છતાં પણ આનંદ ઉભરાઈ જાય છે. તેથી લાલનની બાળલીલાને ગાવા લાગે છે. આ રીતે આનંદ વહેવા લાગે છે. જે બાળ કનૈયાના કર્ણ શ્રવણમાં વિરામ લે છે. કેમ કે કૃષ્ણ પરબ્રહ્મ હોવાથી ત્યાં બધું જ લય થઈ શકે છે. લાલનના પારણા પર પોપટ, મુક્તાફળ વગેરે બાંધેલા છે, લટકી રહ્યા છે. તેને નિરખીને લાલન પણ કિલકાર કરે છે એટલે કે હસત અને પુલકિત થઈને ચરણને જોર જોરથી ચલાવે છે, હલાવે છે. વળી પચરંગી વસ્ત્રોના ફોંદના ગૂંથેલા ફૂલ વગેરે નજીકમાં હોવાથી તેને હસ્તમાં ધારણ કરીને મુખ સુધી એટલે કે તન લાવે છે. આવા બાલ વિનોદ લાલન કરી રહ્યા છે. હવે યશોદાજીને પ્રેમ ઉભરાઈ રહ્યો છે. તેથી લાલનને સુરંગ હિંડોરામાં પધરાવે છે. જે હિંડોળો મનનું હરણ કરી લે તેવો ખૂબ જ સુંદર છે. તેમાં માતા બાળને જાત જાતની રીતે ખેલાવે, રમાડે છે. માએ પોતાના હસ્તની આંગળીમાં ચમકતા હીરાની મુદ્રિકા જોઈ એટલે તેમાં લાલનને પોતાના મુખારવિંદનું પ્રતિબિંબ બતાવી ખેલાવે છે. મહરીના એટલે કે યશોદાજીના હૃદયમાં તો પણ આનંદ સુખ સમાતું નથી. તે આવા અસીમ આનંદને સમજી શકતી નથી, માત્ર અનુભવી શકે છે. કેમ કે તેની પાસે માત્ર સ્નેહ છે. મહાત્મ્ય જ્ઞાન પ્રભુએ છુપાવડાવી દીધું છે. તે સ્નેહને લીધે લાલનને ગોદમાં એટલે કે કનિયા લઈને હાલરડો ગાય છે. કેમ કે લાલન બહુ ખેલ્યા, હવે તેમને પોઢવું જોઈએ. પ્રભુ સૃષ્ટિરૂપ લીલા પોતાના શ્રીઅંગમાંથી પ્રકટ કરીને ખેલે છે અને પછી તે ખેલ પોતાની શક્તિઓથી સમેટાવીને શક્તિને પોઢાવીને પોતે પોઢે છે. પણ અહીં તો મા યશોદા કહે છે, બહુ ખેલ્યા, ચાલો હું આપને પોઢાવું. તેથી હાલરડું ગાઈને પોઢાવે છે. પ્રભુને પોઢાડવા માટે કોઈ સ્તુતિની જરૂર નથી, પણ હાલરડું જોઈએ અને જગાવવા માટે સ્તુતિ જોઈએ. યશોદા ગાય છે, તમે તો મારા પ્રાણ છો, મારા જીવન છો, પૂરા વ્રજને પ્રિય છો. આમ પ્રભુનો સ્નેહાત્મક યશ ગાઈને પોઢાવે છે. પ્રભુ સ્નેહથી પોઢે છે અને મહાત્મ્યથી જાગે છે. ત્યાર પછીનું બીજું પલનાનું પદ છે રાગ બિલાવલ. હાલરો હુલાવત મૈયા, હાલરો મેરે બારે કનૈયા હાલરો. હો બારિયા વદન ઇન્દુકી, આછો આછો અલસાનરો. મેરે માઈ કમલ નયન પર કપટ કિએ આઈ હોઈ. બાલ ગોવિંદ બેગ તુરત હી બકી બિગોઈ. सुनि देवता देख पावन अति तु पति है या फूल को.
पुनि पूजी है देवकुल तो कुंवरी देहे तो देहे मो बलको यह सुख सूरदास इन नयनन दिशा दश दूनो होई द्वितीया को शशि ज्यो बढ़े शिशु निरख जन निज सोई। ભાવાર્થ, યશોદા મૈયા લાલાને પોઢાડવા માટે હાલરડો ગાય છે અને આ હાલરડામાં પ્રભુનું મહાત્મ્ય વર્ણવે છે. હાલરડું હલાવે છે અને કહે છે, મારો લાલ, મારો બાલ એટલે કે બારે કનૈયા, તમે પોઢો, હું તમારા વદનચંદ્ર એટલે કે ઇન્દુ પર વારી જાઉં છું. તમારી સુંદર આળસ ખાવાની રીત એટલે કે અલસાનરો પર વારી જાઉં છું. મારા વાલા કમલનયન કૃષ્ણ પર કપટ કરીને છલવા માટે પૂતના આવી હતી તો મારા બાલ ગોવિંદે તુરત જ બેગ એટલે કે ઝડપથી બકી એટલે કે પૂતનાનો નાશ કર્યો. હે મારા લાલ, આવા અનેક પરાક્રમ ચરિત્રો સાંભળીને દેવતા તારા દર્શન કરીને ખૂબ પાવન થઈ ગયા અને તું જ તો આ કુળનો એટલે કે દૈવી જીવોનો નંદજી ગોપકુળનો યદુકુળનો પતિ છે એટલે કે રક્ષણ કરનારો છે, હિત કરનારો છે. તેથી તો કુંવરી નંદગૃહમાં રહેનારી કુમારિકાઓને વરદાન આપ્યું. અથવા તો જે ઋષિઓ કન્યાઓ દેહ ધરીને આવ્યા એટલે કે કુંવરી દેહે તેમને પૂજન કર્યું. આ બધું કરનાર મારો બાળક છે અથવા તો મારા બલુકા એટલે કે બાળકનું છે. મારું બલ જેના લીધે છે તે પ્રભુની લીલાનું સુખ આ મારા નેત્રોને મળવાનું દશે દિશાથી આવી રહ્યું છે અને બમણું થઈને આવી રહ્યું છે કે જેવી રીતે બીજનો ચંદ્ર નિત્ય નિત્ય વધતો રહે છે અને જે પ્રભુના સ્વરૂપના દર્શન કરે છે તેમને આ સુખ થાય છે. પણ આ સુખ પ્રભુ જેમને પોતાના જાણે છે તેમને જ થાય છે. સુરદાસજી કહે છે, પ્રભુએ મને પોતાનો જાણ્યો છે. આ કીર્તનમાં માતાનો સ્નેહ તથા પ્રભુનું મહાત્મ્ય છે. કપટીનું કપટ પકડીને સજા કરનાર અને ભૂમિનો ભાર હટાવનાર તથા દુષ્ટોનો નાશ કરનાર, ગીતા વાક્યને સાર્થક કરનારા મર્યાદા પ્રભુ છે. પરબ્રહ્મ રૂપને બધા સમાન છે, તેથી અવતાર કાળમાં નાશ કરનારને મુક્તિરૂપ સુખ આપનાર છે. આપે આ મર્યાદા પણ જાળવી. આવી વિચિત્રતા સાંભળીને દેવતા જોવા આવ્યા કે આવા પાવનકારી જે છે એ જરૂર દૈવી એટલે કે દેવકુળના ઉદ્ધારક હોવા જોઈએ. એટલું જ નહીં પણ ઋષિઓના ઉદ્ધારક એટલે કે પતિ પણ છે. પણ ભક્તોને ચંદ્રની કળા વધે તેમ સુખ વધતું જ જાય છે. આમ સુરદાસજી કહે છે કે ભક્તિ માર્ગ સુર ઠાકોરજીના દાસ થઈને રહેવાનું છે તથા આત્મીય થઈને રહેવાનું છે. આ જ અનવતાર કાળના દેવી જીવો માટે સાધનાનો પ્રકાર છે તે બતાવ્યું. ત્યાર પછી પલ્લાનું પદ છે રાગ આસાવરી. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુક આપ સંગ મિલ ઝૂલે કબહુક ઉતરી ઝુલાવે હો. કબહુક સુરંગ ખિલૌના લીને નાના ભાંતિ ખિલાવે હો. ચકરી બંકી ફિરકની લહેટું ચુન ચુન હાથ બજાવે હો. ભોજન કરત એક થાર એક જારી દો મિલી ખાય ખવાવે હો. ગુપ્ત મહારસ પ્રકટ જનાવે પ્રીતિ નઈ ઉપજાવે હો. ધન્ય ધન્ય ભાગ્ય દાસ નિજ જનકે જોયહ દર્શન પાવે હો. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિગમ એક કરી જાને હો. નિગમ એક કરી ગાવે હો. ભાવાર્થ, આ પલ્લાનું કીર્તન ચિત સ્વામીના ભાવનું છે. ચિત સ્વામી સેવક થયા ત્યારથી તેમને એક રસ ભાવ રહ્યો છે. તેમને શ્રી ગુસાઈજીમાં શ્રી ઠાકોરજીના જ દર્શન થાય છે. શ્રી ગુસાઈજીએ તેમને અભેદ ભાવનું દાન સેવક થયા તે દિવસથી જ કરી દીધું છે. ખોટો રૂપિયો અને સાચો રૂપિયો, ખોટું નાળિયેર અને સાચું નાળિયેર તે બંનેમાં અભેદ થયો. તે એ રીતે કે ખોટું નાળિયેર સાચું નીકળ્યું, નહીં કે સાચી વસ્તુ ખોટી થાય. કેમ કે પ્રભુની સર્વ કંઈ લીલા છે અને તે બધી જ આનંદમય છે. આ આનંદમય દ્રષ્ટિનું દાન શ્રી વિઠ્ઠલનાથજીએ ચિત સ્વામીજીને કર્યું. ત્યારથી તેમને શ્રી ગુસાઈજીના આનંદરૂપના દર્શન થવા લાગ્યા. પરંતુ શ્રી આચાર્યજીની આજ્ઞા છે કે જ્યાં સુધી દેહાભિમાન છે જ્યાં સુધી આનંદમય નથી થયા
ત્યાં સુધી શાસ્ત્ર આદિ પ્રમાણ જાણી વ્યવહાર પણ તદનુસાર જ કરવો, અન્યથા એ પાખંડ ગણાશે. એટલે કે માતા પિતા, બંધુ વર્ગ, ક્ષત્રિયાદિ જાતિ, ગુરુ, પ્રભુ વગેરેમાં ભેદ બુદ્ધિને સ્વીકારવી. શ્રી ગુસાઈજી પોતાના સર્વસ્વ અને પોતાને માથે બિરાજતા નવનીતલાલને પારણે ઝુલાવી રહ્યા છે. પોતાના બાળકની જેમ સ્નેહથી અને પ્રભુની જેમ મહાત્મ્યથી આજ નવનીતલાલ ગજનને ત્યાંથી શ્રી મહાપ્રભુજીને ત્યાં અચાનક પધાર્યા. ત્યારે પોઢાડવાની વ્યવસ્થા નહોતી, એટલે શ્રી મહાપ્રભુજીની સાથે તેમના ઢોલિયામાં પોઢ્યા. નવનીતલાલે ગજન સાથે બહુ સ્નેહભરી લીલા કરી છે, જેથી સ્નેહના આવેશમાં છે. તેથી જ્યારે બીજે દિવસે આપ શ્રી માટે નવી પલંગડી બનાવી, તે આપે છોટી કરી દીધી. ફરી બનાવી ત્યારે તેમાં નહીં પોઢતા મહાપ્રભુજી સાથે પોઢવા જીદ કરી. પણ શ્રી આચાર્યજીએ કહ્યું, આચાર્ય પદે છું તેમ કહી મહાત્મ્ય પ્રકટ કરતા તેમ જતાવ્યું કે આપ સ્વામી પ્રભુ ભગવાન પણ છો. ત્યારે આપે સ્નેહ આવેશ છુપાવી પલંગડીમાં જુદા પોઢ્યા. આજ નવનીતલાલને શ્રી મહાપ્રભુજી આરોગાવતા હતા, ત્યારે ગજન સાથેના સ્નેહના કારણે ગજન વગર આરોગવાની ધરાર ના કહી દીધી. મારા ગજન વગર હું નહીં આરોગું, કે જે મહાપ્રભુજીની કહેણીથી ઠાકોરજી બધા જ પુષ્ટિ ભક્તોને ઘરે આરોગે છે. આવા નવનીતલાલ આજે સ્નેહ આવેશમાં શ્રી ગુસાઈજીને ત્યાં પાલને ઝૂલે છે. તેથી શ્રી ગુસાઈજી આપની ઈચ્છાને આધીન થઈ જેમ લીલા કરવી હોય તેમ સ્વચ્છંદ લીલા કરતા આપને રોકતા નથી. તેથી આપશ્રીની ઈચ્છા મુજબ ક્યારેક શ્રી ગુસાઈજી શ્રી નવનીતલાલને ઝૂલાવે છે, તો ક્યારેક સાથે બેસીને ઝૂલે છે, તો ક્યારેક નવનીતલાલ ઉતરીને શ્રી ગુસાઈજીને ઝૂલાવે છે. તો શ્રી ગુસાઈજી હવે ઝૂલાવવાનું છોડી દઈ પ્રભુની ઈચ્છા અનુસાર સુરંગ ખીલોનાથી જાત જાતની રીતે ખેલાવે છે. ચકરડી વાંકી ફેરવે છે, ફરકડી ગોળ ગોળ ફેરવે છે, ધાવની એટલે કે લહિયુંથી ખેલાવે છે, અને ઝૂનઝૂન વગાડે છે કે હાથથી તાલી પાડે છે. વળી એક જ થાળમાં અને એક જ ઝારીજીથી બંને મળીને ભેગા ભોજન કરે છે. પ્રભુમાં રહેલ જે ગૂઢ ભક્ત પ્રીતિનો ભાવ છે, પ્રકટ ભાવ તો ભગવાન મહાત્મ્યનો છે, તે તો સર્વથી મહાન રસ છે, જેના કારણે તો વિશ્વ નિયંતા દામણે બંધાયા હતા, તે પ્રકટ કરી અનુભૂત કરાવે છે. નૂતન પ્રકારે પ્રીત જતાવી રહ્યા છે અને ભક્તમાં પણ ઉપજાવી રહ્યા છે. બીજો એવો પણ ભાવ છે કે આસક્તિ ભ્રમ ન્યાયને કારણે ચિત્સ્વામીને આવા દર્શન થતા હોય. ચિત્સ્વામી કહે છે કે મારા ઘણા જ ધન્ય ભાગ્ય છે કે આ લીલાના મને દર્શન થયા. શ્રી ગુસાઈજી મને નિજજન જાણે છે, તેથી ગુપ્ત લીલા રસ હોવા છતાં મારા માટે પ્રકટ રાખ્યો, અન્યથા તો રસાભાસ થાય. માટે શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે ભક્ત અને પ્રિય સિવાય કોઈને પોતાના પ્રભુના દર્શન ન કરાવાય. આવા દર્શનના અધિકારી એ છે કે જે શ્રી ઠાકોરજી, શ્રી ગુસાઈજી તથા વેદ સર્વને એક જાણે છે, એટલે કે ધર્મીને ધર્મ સહિત એક જાણે છે. પૂરી સૃષ્ટિમાં જેને અભેદ ભાવ છે. માટે આ લીલા ક્વચિત પ્રભુની ઈચ્છાની આધીનતા રૂપ છે અને દર્શન પણ આવા ભાગ્યવાનને જ થાય છે. બીજા આનું અનુસરણ કરે. ચાલો આપણે શરૂ કરીએ. પર્યંક પલ્લાનું પદ. વિજ્ઞપ્તિ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. રેંખ પરયંક શયનમ ચિરવિરહતાપહરમતિ રુચિરમીક્ષણમ પ્રકટય પ્રેમાયનમ. પ્રેંખ પરયંક શયનમ તનુતર દ્વિજ પંક્તિમતિ લલિતાની હસિતાની તવ વીક્ષ્ય ગાયકીનામ કિયદવતી પરમેતદાશયા સમભવજીવિતમ તાવકીનામ. પ્રેંખ પરયંક શયનમ. हे प्रेम निधान बाल भावते झूलते भय उत्तम पलना पर आपको यह शयन हमारे यानी गोपी जनन के
दीर्घकालिक विरहजन्य ताप क्लेश को हरे हैं। कमल नयन आपके सूक्ष्म दंतावली को हास्यते प्रकट करो। जाको देखी आपकी दासीन को जीवन अब ताई टीक रह्यो है। तो कताव पोषित वराजते दृशितु मद मानिनी मानहरणम् अग्रिमे वयसि किमु भाविकामेपि निज गोपिका भावकरणम् प्रेङ्ख परयङ्कशयनम्। आपके स्वरूप में बाल्य अवस्था सविशेष शोभायमान है, किंतु आप श्री के नेत्र कमल को यह मदपूरित रस मानिनी के मान को हरण करे है। बाल्यावस्था में यदि ये ऐसे है तो अग्रिम वय में निश्चय काम भाव को निज गोपिकाओं में दान करेंगे। व्रज युवती राध्य कनकाचला नारोडुमोत्सुकम् तव चरण युगलम् तत्तु मुहुरन्मनकाभ्यासमिव नाथ सपदि कुरुते मृदुलम् रेख परयङ्कशयनम्। व्रजयुतिन के कनकाचल से ढके भये सुवर्ण पर्वत रूप कुचन पे चढ़ीवे वारे आपके चरण युगल है, जो वारंवार शीघ्र अति शीघ्र शिखरारोहण के अभ्यास को मृदुल करे हैं। अधिगोरोचना तिलकमलकोद्ग्रथित विविध मणि मुक्ता फल विरचितम् भूषणं राजते मुक्ततामृत भरस्यन्दी वदनेन्दुरसितम्। गोरोचन के तिलक युद्ध भाल पर विविध कलायुक्त रचित ग्रथित मुक्तामणि की सुंदर अलकावली है। वह निष्कलंक चंद्रते जैसे मधुस्रवित हो रह्यो है, वैसो आपके अधरामृत मिश्रित लारते चिबुक अति कांति युक्त है। भ्रूतटे मातृरचितांजन बिंदुरतिशयित शोभया दृग्दोषमपनयन् स्मरधनुषि मधुपिबन्नलिराजैव राजते प्रणयि सुखमुपनयनन् प्रेङ्ख परयङ्कशयनम्। भूतल पर शोभित मातृचरण द्वारा रचित अंजन बिंदु दृष्टि दोष को हरे हैं। वह भूकमान रूप कामदेव के पुष्प धनुष को जैसे भ्रमर मधुपान करे तैसे शोभित है। वचन चनोदार हास सहज स्मितामृत चयेरार्ति भरमपनयन् पालय सदास्मानस्मदीय श्री विठ्ठले निज दास्यमुपनयन्। अटपटे अलबल वचन उदार हास्य यानी विनोद जनित हास्य व उदार अमृत हास्य पर्यंक के संचयन्ते आरती के भार को हरण कर श्री विठ्ठल में अपने दास्य को दे बाकी रक्षा करो। आप श्री विठ्ठल में अपनो दास्य देवा की सदा रक्षा करो, पालन करो, पोषण करो। इति श्री विठ्ठलेश्वर विज्ञप्ति पर्यंक पलना અહીં વિરામ લે છે। ત્યારબાદ બીજો પર્યંક છે લાલયતિ દોલિકા મંચન શયનમ तिलक गोरोचनम भाल मुक्ता फलम कुटिल कुंतल मुखम चकित नयनम चरण संचालनम मोद भर गायनम प्रतिबिंब दर्शने मृदुल हासम बाल लीला परम
मधुरनुपुर धरम भाषणे स्फुरित नासा विकासम अंगुष्ठ चोषकम गूढ़रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जन्मनो मोद संपादनम તદ્ભીલષિતાકૃતો વિગત ચંદ્રમ. આ રીતે સહિત આપેલું છે. આપણે જ્યારે ઠાકોરજીને મંગલ ભોગ ધરી અને મંગલ ભોગ સરાવીએ ત્યારે આ બોલવાનું હોય છે. શ્રી ગુસાઈજીએ પરમાનંદદાસજી ઉપર કૃપા કરી અને આ મંગલમ રચ્યું હતું અને ત્યારબાદ પરમાનંદદાસજીએ તેને અનુલક્ષીને તેની સંગતિના પદો રચ્યા હતા. તે આપણે તેમની વાર્તામાં જોઈ શકીએ છીએ. હવે શરૂ કરીએ છીએ મંગલ આરતી કાર્યા. મંગલ મંગલમ વ્રજ ભુવિ મંગલમ મંગલમીહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મે તદ્રુચિરો સંગ સુલાલિત पालित रूपम. भावार्थ, यहाँ व्रजभूमि में सब कुछ मंगलमय है. श्री नंदराय जी व श्री यशोदा के सुंदर गोद में लालित पालित यह रूप व तत्संबंधी घर पदार्थ गाय ग्राम ग्वाल गोपी स्वजन वस्तु मात्र प्राणी पक्षी वृक्ष आदि सर्व कुछ मंगल है. निरोध लीला के तामस प्रमाण प्रकरण लीला को निर्देश है. श्री श्री कृष्ण इति श्रुति सारम नाम स्वार्थ जनाशयतापा पहमिति मंगल रावम व्रज सुंदरी वयस्य सुरभि वृंद मृगी गण निरूपम भावा मंगल सिंधु चयाय. भावार्थ, श्री स्वामिनी जी सहित श्री कृष्ण को नाम वेद को सार रूप है. विरहातुर स्वजनन के हृदय संताप को दूर करने वालो मंगल ध्वनि रूप है. श्री गोपांगनान के यूथ सखा मंडली गोधन वृंद हरिणियों के यूथ में निरूपम हृदय भाव मंगल सागर के संयम रूप है. मंगलमीशत स्मित युत वीक्षण भाषण मुन्नत नासापुटगत मुक्ता फल चलनम कोमल चलदंगुली दल संयुक्त वेणुनिनाद विमोहित वृंदावन भुवि जाता. भगवान को मंद स्मित सहित विशेष अवलोकन वचन उन्नत नासा पर इससे हो तो भयो मुक्ता फल को हलन मंगल रूप है. वेणुनाद के समय वेणु पर चलती कोमलांगुलियों द्वारा रागात्मक संगत हो तो वेणुनाद ते विमोहित वृंदावन की भूमि में जन्म लेने वाले सर्व मंगल रूप है. निरोध लीला के तामस साधन प्रकरण के लीला निर्देश या में प्रकट भय. मंगलमखिलम गोपीशितूरिति मंथर गति विभ्रम मोहित रासस्थित गानम त्वं जय सततम श्री गोवर्धनधर पालय निज दासान. श्री गोपीजन वल्लभ को सब कुछ मंगल है. ऐसे मंद गति पूर्वक विहार रूप रास में रहियो गोपीजन का गान मंगल है. हे गोवर्धनधर, आपकी सतत जय हो और या प्रकार के आनंदमय लीला विहार व मंगलमय रूप के दर्शन दे आप हमारो निजजन को सदा पालन करो पोषण करो. इति श्री विठलेश्वर विरचिता मंगल आरती का आर्या.